હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે જવાના છે મંદિરે. તો એ અમારા ગામથી થોડુંક આગું છે, 4-5 કિલોમીટર જેટલું આગું છે. તો અમે ત્યાં જવાના છીએ. આ અમારા બે ભાઈબંધ છે, આ એક ભાઈબંધ છે. તો અત્યારમાં અમે સવારે 8 વાગ્યામાં નીકળી ગયા છીએ અંધારિયાવડ જવા માટે. તો તમને આગળની ક્લિપ દેખાડું. તો હાલ અમે હાલતા 3 કિલોમીટર જેટલું ચાલી ગયા છે. અને ખરાબ રસ્તામાં હાલવું પણ બહુ મુશ્કેલ પડે છે. ફાઇનલી ગઈશ તો અમે પહોંચી ગયા છે. 4 કિલોમીટર હાલી લીધું છે. હું મંદિર, આ મંદિર છે જે ડુંગરાના ગાળામાં મસ્ત વ્યૂ સાથે આવેલું છે. આ આજુબાજુમાં ડુંગર છે. જે મંદિર છે ને અમે જે ગયા હતા તે વડલા નીચે છે. ત્યાં ને નીચે છે ને પેલા એમનામ હતું, આવું કઈ આ જે બાજુમાં જે સાઈડ દેખાય છે એવું કઈ હતું નહીં. ને નીચે ઘણા વર્ષો પહેલા પાણી જતું હતું ને ધીમે ધીમે અત્યારે ડેવલપ થઈ ગયું છે થોડુંક મંદિર. નીકળી ગયા છે. આગળ ક્યાં જવાનું છે એ આપણે વિડીયોમાં બનાવે તો ખબર પડશે. મળીએ આપણે થોડીક વાર પછી. હા ગાઈસ, તો આપણે જે સવારે બ્લોગ બનાવ્યો હતો એટલે સવારે શૂટ કર્યો હતો, જે આપણે મંદિરે જવાનું હતો એ શૂટ થઈ ગયો છે. ને હવે આપણે થોડુંક એડિટિંગ કરવાનું છે. 2 બ્લોગ ભેગા થયા છે એડિટિંગ કરવા માટે, ને 3 રીલ્સ ભેગી થઈ છે એડિટ કરવા માટે. તો હવે આવડો આ બ્લોગ સાંજે આવી જવાનો છે. તો હવે લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો મારા મિત્રો. હું તમને દિલથી મારો આભાર માનું છું. અને જેમ બને એમ તમે થોડોક સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું તમે ના ભૂલતા, કારણ કે જો તમે સબસ્ક્રાઈબ કરશો તો મને આનંદ મળશે. અને જેમ બને એમ વધારે હું બ્લોગ બનાવીશ અને એના માટે હું હાર પણ નહીં માનીશ. તો તમે થોડોક સપોર્ટ કરો, બસ એટલું જ મારું કહેવાનું છે. તો હવે સારું, તો આપણે અહીંયાથી એન્ડ કરી નાખવી, કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ જવાનું છે. તો હવે થેન્ક યુ સો ફોર વોચ માય બ્લોગ. બાય બાય.